નમસ્કાર સાથી મિત્રો, 14મી સપ્ટેમ્બર 2025ના રોજ જે રેવન્યુ તાલુકાની પરીક્ષા લેવાઈ છે એનું આજે આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન મૂકી રહ્યા છીએ. તો આજે પેપર સોલ્યુશન છે, અચૂક જોઈ લેજો. સૌપ્રથમ ગણિત આપણે પાછળ રાખીએ છીએ. તો સૌપ્રથમ કોપી ઓફ ડોક્યુમેન્ટ આર સ્ટીલ ટુ બી સબમિટેડ, મતલબ કે હજુ થોડી જે કોપી છે એ સબમિટ કરવાની બાકી છે. તો ડી જવાબ આવશે ફ્યુ. ડુ યુ નો ધ રીઝન ફોર ઇઝ એબસન્સ, તો તેની ગેરહાજરીનું કારણ તમે જાણો છો. ત્યારબાદ હી કોટ ડેન્ગ્યુ, તો એ ડેન્ગ્યુમાં સપડાયો છે. તો ક્યારે સપડાયો છે? હી વોઝ વર્કિંગ ઓન અ કન્સ્ટ્રક્શન સાઇટ. તો કન્સ્ટ્રક્શન સાઇટની વાત છે, તો આ જે કાળ છે એ ચાલુ ભૂતકાળ છે, તો વાઇલ આવશે. તો આમાં એક સાદા ભૂતકાળનું વાક્ય આવે ને એક જે વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું આવે. ધ કિડ્સ પરફોર્મડ એન્થ્યુઝિયાસ્ટિકલી બિફોર અ લાર્જ ઓડિયન્સ, તો ઉત્સાહપૂર્વક, બરાબર. તો બી જવાબ સાચો છે. માય કોલેજ ઇઝ ફાર્ધર ધેન હેર્સ, તો મારી જે કોલેજ છે તેણીની કોલેજ કરતાં પણ દૂર છે. તો સંબંધક વિભક્તિ છે, તો બી આવશે. સિલેક્ટ ધ કરેક્ટ મિનિંગ ઓફ ગો ઓફ એટ અ ટેન્જન્ટ, તો સાચો મતલબ તમારે શોધવાનો છે. તો દૂર થવાનો મતલબ છે, તો ચેન્જ ધ સબ્જેક્ટ ઇમિડિયેટલી, તો સી જવાબ સાચો છે. 35 નંબરમાં ચૂઝ ધ સિનોમોસ ઓફ લેથાર્જિક, તો સમાનાર્થી તમારે લેથાર્જિકનો શોધવો. તો લેથાર્જિકનો મતલબ થાય છે સુસ્ત, કંટાળેલો, આળસુ, તો ટાયર્ડ આવશે, બરાબર. સી સાચો છે. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ એડ્રોબલનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો છે. તો જે એડ્રોબલ છે એનું મનમોહક થાય છે, બરાબર. તો એનો જે વિરોધી છે એ હેટફુલ થશે, એટલે કે ધિક્કારપાત્ર. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ સિમ્પશન ઓફ સ્મોલ શેલ્ટર ફોર અ ડોગ, તો જે કૂતરા માટે આશ્રય સ્થાન હોય છે એને શું કહેવાય છે? તો જે કૂતરાનું ઘર હોય છે એને કેનેલ કહેવાય છે. તો એ જવાબ સાચો છે. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ સિમ્પશન વન હુ ફીડ્સ ઓન હ્યુમન ફ્લેશ. વન હુ ફીડ્સ ઓન હ્યુમન ફ્લેશ, જે માનવ માંસ ખાય છે એની વાત કરેલી છે. તો એને શું કહેવાય? તો કેનાબિલ કહેવાય, એટલે કે આદમખોર. વી શુડ બી વેલ અવેર ઓફ ધ પ્રેઝન્ટ થ્રેટ ઓફ નેચરલ ડિઝાસ્ટર, તો પ્રેઝન્ટ આપેલું છે, તો ઓમની પ્રેઝન્ટ આવશે. ડી જવાબ સાચો છે. આઈ હેડ ખાલી જગ્યા ધેર ફોર સમ ટાઈમ બિફોર ગેટિંગ અપ, તો હું શરમ અનુભવું છું. શાના માટે? તો કે મોડો જાગવા માટે. તો એ જવાબ સાચો છે. તો હેડ આપેલું છે તો ડી જવાબ આવશે, બરાબર. ભૂતકાળનું રૂપ જોડે આવશે, તો એ નહીં પરંતુ ડી જવાબ સાચો છે. બંધારણ સભાના પ્રથમ વચગાળાના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહ આવશે. બંધારણ નાગરિકત્વનો ખ્યાલ નીચેના પૈકી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો બ્રિટન આવશે. શોષણ સામેના હક બાબતે નીચેના પૈકી કયું સાચું છે? તો મનુષ્ય વેપાર અને વેઠનો પ્રતિબંધ, સી સાચું છે. 44મું બંધારણના અનુચ્છેદ 333ની જોગવાઈ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500થી વધુ અને ખાલી જગ્યાથી ઓછા સભ્યો. તો વિધાનસભાની વાત હોય તો 60 ઓછામાં ઓછા. વિધાન પરિષદની વાત હોય તો 40 આવે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ નીચેના પૈકી ક્યાં વકીલાત કરી શકશે? તો એ વકીલાત ના કરી શકે ક્યાં, બરાબર. તો વકીલાતનું પૂછ્યું છે, બરાબર. તો જે વકીલાતનો સવાલ છે એ ફક્ત સર્વોચ્ચ અદાલતમાં, બરાબર, બીજે નહીં આવે. આનો જવાબ કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી શકો છો. સંવિધાનના અર્થઘટન બાબતમાં કાયદાનો તાત્વિક પ્રશ્નો સમાયેલો હોય તો નિર્ણય લેવા માટે કેટલા ન્યાયાધીશોની સંખ્યા બેસે છે? તો ઓછામાં ઓછા બંધારણ પીઠની વાત હોય તો 5 સભ્યો જોઈએ. ભારતમાં એટર્ની જનરલ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો તેઓ ફક્ત રાજ્યસભામાં હાજરી આપી શકે તેમ પોતાનો મત આપી શકે, ખોટું છે, બરાબર. તો રાષ્ટ્રપતિ ન્યાયાધીશ તરીકે, બરાબર, એ જવાબ સાચો છે. તો એ બરાબર એ આવશે. નીચેના પૈકી કઈ અર્ધન્યાયિક સંસ્થા નથી? તો સંઘ જાહેર સેવા આયોગ જે છે એ અર્ધન્યાયિક નથી.
તો બંધારણ બધા જ હક આપ્યા છે. સમિતિએ ભલામણ કરી કે પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપવો જોઈએ. તો બળવંતરાય મહેતા સમિતિએ સૌપ્રથમ રજૂઆત કરેલી. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલવા માટે દીકરીની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો વધારેમાં વધારે 10 વર્ષ સુધી. બરાબર, તો 10 વર્ષ સુધીનું છે, એટલે કે ખાતું ખોલવા માટે દીકરીની મહત્તમ ઉંમર 10 છે, તો એના પછી નથી ખોલાવી શકતા. તો ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા સેમી કન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી છે? તો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા. બરાબર, તો એ જવાબ સાચો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નીચેના પૈકી કઈ બાબતને લાગુ પડે છે? તો એલપીજી જોડાણ માટે. બરાબર, એ જવાબ સાચો છે. નીચેના પૈકી કયો માનવ ગરિમા યોજનાનો હેતુ છે? માનવ ગરિમા યોજના જે છે નાનો ધંધો અથવા રોજગાર જે કરવા માંગતા એમના માટે છે, તો ડી જવાબ સાચો છે. નીચેના પૈકી કઈ સંસ્થા જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005ના દાયરામાં આવે છે? તો આમાં હું જવાબ નથી જાણતો, પણ જે પણ જવાબ જાણતા એ કોમેન્ટ કરી શકે છે. 54માં કદાચ ઈડી હોઈ શકે છે. 55 નંબરમાં ભારત સરકારના રાષ્ટ્રીય સુશાસન કેન્દ્ર નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો સી અને ડી બંને સાચા છે. બરાબર. ત્યારબાદ 56માં સ્વતંત્ર પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો પ્રાથમિક ઉત્પાદનનું ચોખ્ખું નિકાસકાર હતું. બરાબર, મતલબ કે ખેતીવાડી સાથે જોડાયેલી વસ્તુ, તો મસાલાને બધું આવશે, તો ડી સાચું છે. 1991ના સુધારા દરમિયાન ખાલી જગ્યા સિવાયના મોટા ભાગના ઉદ્યોગો માટે ઔદ્યોગિક લાયસન્સ નાબૂદ કરવામાં આવ્યું હતું. તો દારૂ સિવાયના. બરાબર, એ જવાબ સાચો છે. 58 નવા અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય અનુસાર બિન અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતો હવે કુલ ક્ષમતામાં ખાલી જગ્યા ફાળો આપે છે. તો રિન્યુએબલ એનર્જીની વાત છે, તો અહીં 49% આવશે. બરાબર, 46% સાથે દુનિયામાં ત્રીજા નંબરે ભારત આવી ગયું છે. પ્રોટીનનું પાચન કયા સારા પદાર્થમાં બને છે? તો એમિનો એસિડ આવશે. બી સાચું છે. નીચેના પૈકી થર્મોમીટરનો શોધક કોણ હતો? તો ગેલિલિયો આવશે. સી સાચું છે. ખાલી જગ્યા ભારતીય પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટના નિર્માણ અને પ્રક્ષેપણ માટે હેલ્પ કરી હતી. તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. સી આવશે. જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કઈ છે? તો બાકીની પૃથ્વી, અસ્ત્ર, આકાશ બધી જમીનથી જમીન છે, જ્યારે જે અગ્નિ છે એ જમીનથી હવામાં પ્રહાર કરે છે. નીચેના પૈકી કયું ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર છે? તો અપ્સરા. લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ કોણે બનાવ્યું હતું? તો હોલ આવશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. માનવને અવકાશ મોકલવામાં ભારતનું મહત્વાકાંક્ષી મિશનનું નામ શું છે? ગગનયાન છે. બરાબર. વિમાનની પાંખોની કાર્ય પદ્ધતિ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો બંને સાચા છે. સી અને ડી. બરાબર. 67માં જે રિએક્ટર વપરાશના ઈંધણ કરતાં વધુ ઈંધણ ઉત્પન્ન કરે છે તેને શું કહેવામાં આવે છે? તો બ્રીડર રિએક્ટર આવશે. ડી સાચું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન S-30 MK એરક્રાફ્ટથી લાંબી પહોંચ મર્યાદાના ગ્લાઇડ બોમ્બ ખાલી જગ્યાને રિલીઝ પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા. તો ગૌરવ નામ છે. બરાબર, બી સાચું છે. સાગરિકા મિસાઇલ બાબતે તમારે કે વાત છે, તો એમાં હોલ ના આવે, DRDO આવે, તો બીજા નંબરનું ખોટું છે. તો આ રીતે એ સાચું છે. 70 નંબરમાં ખાલી જગ્યા સંસ્થા દ્વારા ડિજિટલ માધ્યમ જારી કરાયેલા શૈક્ષણિક પ્રમાણપત્રોની વાત કરેલી છે. તો ડિજી લોકર આવશે. એ જવાબ સાચો છે. ખાલી જગ્યા ઈ કોમર્સનો એક પ્રકાર છે જેમાં કંપની અને ગ્રાહકનો સમાવેશ થાય છે. તો કંપની ટુ સિટીઝન. બરાબર, તો સી ટુ સી આવશે. 72 નીચેના પૈકી કયા સાયબર સુરક્ષાનો પ્રકાર છે? તો દર્શાવેલા તમામ. બી જવાબ સાચો છે. ભારત વિશ્વમાં ખાલી જગ્યા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે. તો જે ઇન્ડિયા છે દુનિયામાં ચોથા નંબરે છે. બરાબર, તો ફર્સ્ટ અમેરિકા છે, ચીન, રશિયા, પછી ભારત છે. પ્રજાસત્તાક દિવસ 2025ની ઉજવણી બાદ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આમાં માત્ર 2 નંબરનો જવાબ સાચો છે. બરાબર, અને એ ખોટું છે. તો 2 અને 3 સાચા છે. તો ડી જવાબ આવશે. ડી સાચો છે. બરાબર.
75માં હાલ ખાલી જગ્યા ભારતીય અવકાશ સંસ્થા ઈસરોના અધ્યક્ષ તરીકે તો વી નારાયણન, બરાબર, બી જવાબ સાચો છે. ખાલી જગ્યા વર્ષ સુધીમાં 500 ગીગાવોટ બિનઅસ્ફીભૂત તો રિન્યુએબલ એનર્જીની વાત છે, તો 2030માં એ ટાર્ગેટ એચીવ કરાશે. ગુજરાતમાં નીચેના પૈકી કોને જીઆઈ ટેગ મળેલો છે? તો ગીર કેસર કેરી, કચ્છી ખારેક, અમસાડનું ચીકુ, તો 1 અને 2 બંને સાચા છે, તો સી જવાબ સાચો છે. 78 ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસના સહયોગથી ભારતીય સેના દ્વારા ગુજરાતના ખાલી જગ્યા ખાતે જલ થલ રક્ષા 2025 લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી, તો બેટ દ્વારકામાં, બરાબર, સી જવાબ સાચો છે. 79માં ભારતના સંરક્ષણ મંત્રાલય T-72 ટેન્ક માટે H-500 એન્જિનની ખરીદી માટે 248 મિલિયન સોદા પર, તો રશિયા જોડે, એ જવાબ સાચો છે. 2025ના વર્લ્ડ હેપીનેસ અહેવાલ મુજબ ખાલી જગ્યા સતત 8મા વિશ્વનો સૌથી ખુશ દેશ છે, તો ફિનલેન્ડ. ભારત અને ખાલી જગ્યાએ મેરીટાઈમ ડિજિટાઇઝેશન અને ડીકાર્બોનાઇઝેશન બાબતે સહકાર અંગેનો કરાર કર્યો છે, 81 નંબર, તો ઇન્ડિયા અને સિંગાપુર આવશે, બરાબર, ડી જવાબ સાચો છે. તાજેતરમાં ખાલી જગ્યા ભારતીય નૌકાદળે તરીકે વિકસિત VLSR SMનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે, તો મિસાઇલ છે, તો DRDO આવશે, બરાબર, સી જવાબ સાચો છે. 83 નંબરમાં 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદેશા તરીકે ભારતના વડાપ્રધાન શ્રી દ્વારા નીચેના કયું સૂત્ર આપવામાં આવ્યું છે? એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ, બરાબર, ડી જવાબ સાચો છે. 84 નંબરમાં ખાલી જગ્યાએ આગામી 2 વર્ષ માટે BIMSTECનું અધ્યક્ષપદ સંભાળશે, તો બાંગ્લાદેશ જવાબ સાચો છે. તો 2 વર્ષ માટે બાંગ્લાદેશે 2027 સુધી સંભાળ્યું છે, તો એ જવાબ સાચો છે. તાજેતરમાં ભારતે આશરે 63,000 કરોડની કિંમતના 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે ખાલી જગ્યા સાથે કરાર કર્યો છે, તો ફ્રાન્સ આવશે. 86 તાજેતરમાં ભારતે ખાલી જગ્યાના કૃષિ મંત્રીની ભારતની મુલાકાત દરમિયાન કૃષિ ઉત્પાદકતામાં સુધારા કરવા માટે અદ્યતન તકનીકનો ઉપયોગ અને કાર્યક્ષમ જળ વ્યવસ્થાપન પદ્ધતિના ઉપયોગ પર ભાર મૂકતા કૃષિ સહકારને મજબૂત કરવા માટે કરાર કર્યો છે, તો ઇન્ડિયા એન્ડ ઇઝરાયલ આવશે, ડી જવાબ સાચો છે. નિવેશક નીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો નાણાકીય સાક્ષરતામાં વધારો કરવા માટેની પહેલ છે. ટપાલ કાર્યકર સમુદાય નેતા તેમના સ્થાનિક પ્રદેશોમાં નાણાકીય શિક્ષક કરવા માટેની તાલીમ આપે છે, તો CD બંને સાચા છે, એ જવાબ સાચો છે. છતાં જવાબ કોઈ જાણતા તો કોમેન્ટ કરી શકે છે. 87 નંબરમાં સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેના પટ આશરે 7 કિમી પહોળો થાય છે, જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો કોપાલીની ખાડી તરીકે ઓળખાય છે, ડી જવાબ સાચો છે. ગુજરાતમાં ખાલી જગ્યામાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં મળી આવે છે, તો ગુજરાતમાં બોક્સાઇટની વાત છે, તો કચ્છ અને જામનગર આવશે, બી જવાબ સાચો છે. 2011ની વસ્તી ગણતરીના આંકડામાં મુજબ ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લામાં સૌથી વધારે સાક્ષરતા છે, તો સુરતમાં. 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી અનુક્રમે કેટલી છે? તો સૌપ્રથમ SC છે અને પછી ST છે, તો સી જવાબ સાચો છે. આરસપહાણ ખડક ખાલી જગ્યા પ્રકારનું ખડકનું દૃષ્ટાંત છે, તો આરસપહાણ, બરાબર, તો રૂપાંતરિત આવશે, એટલે કે આરસપહાણ બનાવવામાં આવે છે, એ જવાબ સાચો છે. ભારતમાં મંદિરોની સ્થાપત્ય શૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 1 નંબરનું ખોટું છે, બરાબર, તો ડી જવાબ સાચો છે. નીચેના પૈકી કઈ પદ્યકથા શામળ ભટ્ટે લખી છે? બરાબર, તો શામળ ભટ્ટની જે ચરણોમાં જે પણ જવાબ જાણતા એ કોમેન્ટ કરી શકે છે, બરાબર. પદ્માવતી તો છે જ, બાકીની 2 જોવાનું છે. ખાલી જગ્યા તહેવારમાં ખેડ્યા વિના ઉગાડેલું અનાજ ખાવાનો મહિમા છે, તો સામા પાંચમ એ. ખાલી જગ્યા તરણેતરનો મેળોના મંદિર નજીક યોજાય છે, તો ત્રિનેત્રેશ્વર મહાદેવનું જે મંદિર છે એની નજીક યોજાય છે. ભવાઈની શરૂઆતમાં સાહિબ ઠાકર દ્વારા કઈ સદીમાં કરવામાં આવી હતી? તો 14મી સદી આવશે, બરાબર, એ જવાબ સાચો છે. ભવાઈ ગીતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો દુહા, રાસડા અને છંદ, બરાબર, તો બધું આવે છે,
તો દર્શાવેલ તમામ સાચા છે। અહીં 4 વિકલ્પો આપેલા સામે તમારે જોડવાનું છે। તો મનુભાઈ પંચોળી દર્શક તરીકે ઓળખાય છે, તો એમની કૃતિ કઈ છે? તો 99 નંબર મૂકો, જવાબ જાણતા જ મૂકી શકે છે। મનુભાઈ પંચોળીનું કુરુક્ષેત્ર સાચું છે, બરાબર સી, તો એ જવાબ સાચો છે। 100 માનવ સંસ્કૃતિ સંગ્રહાલય ભારતીય સંસ્કૃતિ દર્શન ક્યાં આવેલું છે? તો ભુજ ખાતે આવેલું છે, બરાબર સી જવાબ સાચો છે। 101 ખાલી જગ્યાની વિશેષતા એ છે કે દર 22 માર્ચના દિવસે ઉગતા સૂર્યના પ્રથમ કિરણો તેના શિખર પરથી પસાર થાય છે અને મહાવીર સ્વામીના મસ્તક પર પડે છે, તો શંખેશ્વર જૈન તીર્થ આવશે, સી જવાબ સાચો છે। ખાલી જગ્યા ડાંગમાં નજીક અંબિકા નદી પર આવેલા ગીરા ધોધ નયનરમ્ય પર્યટક સ્થળ છે, તો વધઈ આવશે, વઘઈ, બરાબર। યુનેસ્કો દ્વારા પર્યાવરણની જાળવણી નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો પર્યાવરણની જાળવણી માટે પુરસ્કાર નામ છે તો સુલતાન કબૂસ, સી સાચું છે। ખાલી જગ્યામાં મુખ્યત્વે પશ્ચિમી ઘાટના પશ્ચિમી ઢોળાવો તેમજ ઉત્તર પૂર્વ રાજ્યોમાં જંગલોમાં જોવા મળે છે, તો નિત્ય લીલા જંગલો આવશે, સી જવાબ સાચું છે। એક સિંગી ભારતીય ગેંડા ક્યાં જોવા મળે છે? તો આસામ, સી સાચું છે। નીચેના પૈકી કયો દેશ હાલ વિશ્વમાં સૌથી વધુ ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જિત કરે છે? તો 106 નંબરમાં તો ચીન જે છે પ્રથમ નંબરે છે, યુએસ બીજે છે, બરાબર। નીચેના પૈકી કયું એસિડ વરસાદનું મુખ્ય કારણ છે? બરાબર, તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આવશે। રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના વડા કોણ હોય છે? તો વડાપ્રધાન બીજે આવશે। રિક્ટર સ્કેલ ભૂકંપને ખાલી જગ્યા નામે જાણીતો છે, તો તીવ્રતા આવશે, એ। વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાતનો જે બાયોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના મહત્ત્વના ભાગરૂપે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે તો નારાયણ સરોવર આવશે, એ જવાબ સાચો છે। ગુજરાતમાં નીચેના પૈકી કઈ રામસર સાઇટો છે? તો થોળ અને ખીજડીયા બે તો છે જ, તો 1 અને 3, બરાબર, તો ડી જવાબ સાચો છે। છતાંય કોમેન્ટ કરી લેજો વઢવાણ છે કે નથી। જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટેની સંસ્થા વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું વિશ્વ પ્રતિનિધિનું પ્રતીક કયું છે? તો રીંછ, બરાબર, ડી જવાબ સાચો છે। બેઝલ સંમેલન બેસલ, બરાબર, બેઝલ ખોટું છે, બેસલ નામ છે, તો એ શાના માટે છે? તો સી જવાબ સાચો છે। જોખમી કચરો જે છે એ વિશ્વના બીજી સરહદોમાં લઈ જઈ શકાતો નથી, બરાબર, સી। પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન સુધારા નિયમો અનુસાર ખાલી જગ્યાનો ઉપયોગ પ્લાસ્ટિક વસ્તુઓ અને માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો કેટલી જાડાઈવાળી થેલીઓની વાત કરેલી છે? તો 120 માઇક્રોન આવશે, બરાબર, એ જવાબ સાચો છે। 2022થી પ્રોહિબિટેડ છે। તો ભારતમાં ચોથા દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટ પ્રમાણે 2019ની સરખામણી 2020માં ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જનમાં ખાલી જગ્યાનો ઘટાડો નોંધાયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, તો સર્ચ કરી લેજો ગૂગલ, બરાબર। 115માં પીએમ કુસુમ યોજના બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આ યોજનાનો ઉદ્દેશ રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ પરિવારોને મફત વીજળી પૂરી પાડવાનો છે। સ્ટેન્ડ અલોન સોલાર પંપ સ્થાપિત કરવામાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, તો ડી જવાબ સાચો છે, બરાબર। તો ત્રણેય યોજના એમાં ચાલે છે, બરાબર। રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિ અનુસાર 2025માં ખાલી જગ્યા સુધીમાં પેટ્રોલ ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તો પેટ્રોલનું 20% છે, બરાબર। નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ ડિંગ થઈ જવું, બરાબર, તો ડિંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, એ સાચું છે। 119 નીચેના કયો વિકલ્પ રૂઢિપ્રયોગ તુરિયાનો તાર જાગી ઉઠવો, બરાબર, તો તુરિયામાં તાર જાગી ઉઠવો, બરાબર, એનો મતલબ છે સમજણ શક્તિનો ઉદય થવો, ડી સાચું છે। નીચેના પૈકી કયો વિકલ્પ બકરી આદુ ખાતા શીખી, બરાબર, તો એ જવાબ સાચો છે, બરાબર। નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે। નીચેના પૈકી કયો વિકલ્પ ખાલી આપવા દોકડાને લેવો બોકડો કહેવતનો સાચો અર્થ છે? તો
ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લેવી, બરાબર. વિચાર વૈભવ, તો વિચારોનો વૈભવ જે હોય એને વિચાર વૈભવ કહેવાય. તો બી સાચું છે તત્પુરુષ. ભીખ મંગો તો ભીખ માંગનાર, બરાબર. ઉપપદ સમાસ આવશે સી. લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી, તો શીખરણી આવશે, બરાબર. છાયા તે વડના જેવી, ભાવ તો નંદના સમા, દેશોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. કયો છંદ છે? તો અહીં છંદ તમારે ઓળખવાનો છે, તો મંદાક્રાંત આવશે. 126 છે મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી. કયો અલંકાર છે? બરાબર. તો નમાલી ને લાલી શબ્દાનુપ્રાસ આવશે. અંત્યાનુપ્રાસ હોય તો પણ સાચું છે. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. કયો અલંકાર છે? તો લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ સજીવારોપણ છે, બરાબર. શરીર મોટું પણ અકલમાં ઓછું, તો એને શું કહેવાય? શરીરે મોટું પણ જે અકલમાં ઓછું હોય એને ખોભણ કહેવાય છે, બરાબર. ડી સાચું છે. અડધી ઉંમરે જે પહોંચે એને શું કહેવાય? આધેડ. નીચેને પૈકી કઈ જોડણી સાચી છે? તો દુષ્કાળ જોડણી સાચી છે, બી. નીચેના પૈકી કયા વાક્યમાં લેખન ભાષા સુધી જોવા મળે છે? તો પ્રથમ ખોટું છે. છ વાગે બંધ થાય છે, બરાબર. તો સી સાચું છે. એમાં જોડણીની ભૂલ કોઈ દેખાતી નથી, બરાબર. તો એમાં વાગે ખોટું છે, બરાબર. વાગ્યા કહેવાય. તો ડી સાચું છે, બરાબર. ડી, બરાબર. સી નહીં, પરંતુ ડી સાચું છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો દિગંબર, દિગ વત્તા અંબર, કાં તો દિક વત્તા અંબર. તો સતચરિત્ર આવશે, બરાબર. ડી સાચો છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો રત્ન વત્તા આકર, રત્નાકર, બરાબર. તો ડી જવાબ સાચો છે, સદુપયોગ. આનો સાચો જવાબ જાણતા હો તો 133માં કોમેન્ટ કરી શકો છો, બરાબર. નીચેના પૈકી કયો હેમનો સમાનાર્થી શબ્દ છે? તો હેમ તો સોનું, બરાબર. તો કનક તો પણ સોનું થાય. તો ડી જવાબ સાચો છે. નીચેના પૈકી કયો કાષ્ટનો સમાનાર્થી? કાષ્ટ તો લાકડું થશે, બરાબર. એ સાચો છે. નીચેના પૈકી કયો સ્નિગ્ધનો વિરુદ્ધાર્થી શબ્દ છે? તો કઠણ થશે, બરાબર. સ્નિગ્ધ એટલે એકદમ કોણું. નીચેના પૈકી કયો દુર્ગમનો વિરુદ્ધાર્થી શબ્દ છે? તો સુગમ, બરાબર. દુર્ગમ એટલે ક્યાંય ન મળે તે. પીપલ હુ ખાલી જગ્યા આઇટમ મેડ ઓફ પ્લાસ્ટિક એન્ડ પેપર, તો ડોન્ટ રિસાયકલ આર વેસ્ટિંગ આવશે. ડી જવાબ. તો ડી જવાબ સાચો છે. 139માં આઈ વોઝ કમિંગ ટુ સી યુ ટુમોરો બટ નાઉ આઈ ફાઇન્ડ આઈ કાન્ટ. તો ભવિષ્યકાળની વાત છે, તો વિલ કમ આવશે, બરાબર. સી જવાબ સાચો છે. ધ ડિપાર્ટમેન્ટ હેઝ ઓલરેડી ડિક્લેર્ડ ઓલ ધ ડિટેલ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન, તો ચેન્જ ધ વોઇસ તમારે કરવાનો છે. તો હેઝ બીની જગ્યાએ હેવ બીન આવશે, બરાબર. તો સી જવાબ સાચો છે. 140માં હુ ટોલ્ડ હેર સચ થિંગ્સ, ચેન્જ ધ વોઇસ. તો બાય હુમ સી વોઝ ટોલ્ડ સચ થિંગ્સ. બી જવાબ સાચો છે. He asked me, are you going to the musical evening tomorrow? Change the narration. વિધાન બદલાવાનું છે, બરાબર. નકારમાંથી હકાર. તો ચાલુ વર્તમાનકાળ છે, તો ચાલુ ભૂતકાળ થશે, બરાબર. તો સી જવાબ સાચો છે. He said to me, I accept you to attend my birthday party. Change the narration. તો સી જવાબ સાચો છે. હી ટોલ્ડ મી ધેટ હી એક્સેપ્ટેડ મી ટુ અટેન્ડ માય બર્થડે પાર્ટી. તો સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ થશે. સ્કોરિંગ ઇન સ્ટેટિક સબ્જેક્ટ ઇઝ ઇઝી, તો સ્કોરિંગ ઇન સ્ટેટિક ઇઝ નોટ ડિફિકલ્ટ, બરાબર. સેમ મિનિંગ છે, તો ડી આવશે. ઈ પરચેઝડ ધ એલસીડી ટેલિવિઝન, એલ આગળ બોલાય છે, બરાબર. તો એના આર્ટિકલ આવશે. નક્કી કરેલી વસ્તુ છે, ધ આવશે, બરાબર. એ જવાબ સાચો છે.
શ્વેત ક્રાંતિની જે શરૂઆત છે 1970માં થઈ. ડી જવાબ સાચો છે. નીચેની પૈકી કઈ કૃષિ સંશોધન કરતી સંસ્થા છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. સી આવશે. મેક ઇન ઇન્ડિયા નીતિની શરૂઆત 2014માં. નીચેની પૈકી કયા ઉદ્યોગો ભારતના 8 મુખ્ય ઉદ્યોગોનો ભાગ નથી? બરાબર, તો ખાણકામ અને ફાર્માસ્યુટિકલ નથી. ભારતમાં ખાલી જગ્યા ક્ષેત્રમાં ઉર્જાનો વપરાશ સૌથી વધારે છે? તો ઔદ્યોગિક. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈ. બરાબર, એ સાચું છે. ગુજરાતમાં અને આસામ રાજ્યમાં માલ પહોંચાડવાના કિસ્સે ઇન્ટિગ્રેટેડ જીએસટી આવશે, તો આ જીએસટી. નીચેની પૈકી કયો વિકલ્પ સાચો છે? તો જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ ઘટાડીને નાણાં પુરવઠો ઘટાડે છે? નહીં. સી આવશે. બેંક રેટ વધારે છે. બરાબર, તો નાણાં ઘટી જાય છે. નીચેની પૈકી કઈ બાબતનો સમાવેશ બિન આયોજિત ખર્ચમાં થશે? તો સંરક્ષણ અને પેન્શન બંને સાચા છે, તો 2 અને 3 બંને. બરાબર, ડી જવાબ. નીતિ આયોગનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. બરાબર, એ સાચું છે. 155માં એ. બાદમાં ટેલિકોમ્યુનિકેશન મતલબ કે તમે જે નેટવર્ક પર વાત કરો છો તો એના માટે ટેરી. બરાબર, રોજ તમારા મોબાઈલ મેસેજ પડતા હશે. નીચેની પૈકી કયું ખાદ્ય સુરક્ષાનું ઘટક નથી? તો પોષણ ક્ષમતા આવે, ઉપલબ્ધતા પણ આવે, સુલભતા આવે અને ટકાઉપણું. તો બી ખોટું છે. બરાબર. ગુજરાતમાં નીચેની પૈકી કયા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે? તો દર્શાવેલ તમામ છે. બરાબર, વડોદરા, રાજકોટ, સુરત. તાજેતરમાં સંશોધકની એક ટુકડીએ ખાતે 5300 વર્ષ જૂની પ્રારંભિક હડપ્પા સમયગાળાની વસાહત શોધી કાઢી છે. તો આનો જવાબ કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે. બરાબર, તો ડી જવાબ કદાચ સાચો છે. કચ્છ જિલ્લાના લખપત નજીક લાખાપર ગામ. જે જૈન ધર્મના પાર્શ્વનાથ ભગવાન 4 મહાવ્રતોનો ઉપદેશ આપ્યો, તો ભગવાન મહાવીર સ્વામીએ આમાં 5મા વર્ત તરીકે તો બ્રહ્મચાર્ય. સોલંકી સમયના કુમારપાળ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ચોથું એલિમિનેટેડ કરી દો. બરાબર, તો સી જવાબ સાચો છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતનો નીચેની પૈકી કઈ વ્યક્તિઓએ ભાગ લીધો હતો? તો ગુજરાતમાં 2 અને 3 બંને સાચા છે. બરાબર, મગન ભૂખણ વિશે ક્યાંય સાંભળ્યું નથી, પણ જોઈ લેજો એક વખત. બરાબર. રાધાકાંત દવે, હેનરી ડેરીજો, ગોપાલ હરિ દેશમુખ અને કરશનદાસ મૂળજીનું જે ચોથા નંબરનું છે એ સાચું છે, તો ડી વાળા જવાબ તમારે જોવાના છે. પછી હેનરી ડેરીજોને એકેડેમિક એસોસિએશન સાચું છે, તો 2નો સી. બરાબર, બીજા નંબરમાં સી આવતું એવું અને છેલ્લામાં ડી આવતું એવું, તો ડી જવાબ સાચો છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો સીમાં 164માં 1 અને 2 બંને સાચા છે. બરાબર. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 1 અને 2 બંને સાચા છે. અને ત્રીજા વિશે કદાચ કોમ્યુનિસ્ટ પાર્ટી વિશે હોઈ શકે છે, તો એના વિશે હું શ્યોર નથી. બરાબર, તો ગાંધીજી નહીં આવે, તો સી સાચો છે. ગાંધીજીના 11 મહાવ્રતો પૈકીના ખાલી જગ્યા અસ્તે મહાવ્રત નીચેના પૈકી કયો અર્થ આપે છે? તો ચોરી ન કરવી. ડી સાચું છે. ગૃહમંત્રી તથા દેશી રાજ્ય ખાતાના મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની સૂચના તેમના ખાસ સચિવ વીપી મેનન અને તેમના મદદનીશ ખૂબ જ કુશળતાપૂર્વક રાજ્યોના જોડાણ ખતપત્રને લગતો મુસદ્દો તૈયાર કર્યો હતો. તો વીપી મેનન અને બીજા જે છે એમો મોથાઈ છે, તો સી સાચો છે. ગાંધીવાદી ચળવળકાર જે છે ગેલુભાઈ નાયક ડાંગ માટે ફેમસ છે, તો સી સાચું છે. પૃથ્વીની ધરી તેની કક્ષા તરફ નમેલી છે અને તેની સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવે છે. બરાબર, તો 23.5ના નમેલી ખૂણો બનાવે છે, 66.5નો અને નમેલી જે છે એ 23.5 છે. બરાબર, તો જે સાચો જવાબ છે એ આવશે. બરાબર. સામાન્ય રીતે પૃથ્વીની દર 1 કિલોમીટરની ઊંડાઈએ ખાલી જગ્યાએ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં વધારો થાય છે, તો 10 જવાબ સાચો છે. ભૂગોળમાં મળી જશે. બરાબર.
સૂર્યના પાર જાંબલી કિરણોના સતત મારાને કારણે ખાલી જગ્યાની હવાનું આયનીકરણ થતું હોવાથી આ આવરણને આયનાવરણ કહેવાય છે. તો ઉષ્માવરણ. બરાબર. સી. ખાલી જગ્યા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમના લગભગ 1643 કિમી સરહદ ધરાવે છે. તો મ્યાનમાર આવશે. ભૂમિખંડ નજીકની કાંધી જેવા ધીમા ઢાળવાળા સપાટ અને પહોળા સમુદ્ર તળના છીછરા ભાગને ખાલી જગ્યા કહે છે. તો ખંડીય છાજલી આવશે. ભારતીય રિઝર્વ બેંક જૂન 2025માં એના નાણાં રેટમાં 50 પોઈન્ટનો વધારો કર્યો. તો 6.50. ગુજરાતનો એક મહત્વપૂર્ણ ડ્રોન પ્રોજેક્ટ છે એ શેના માટે છે? તો 1 અને 2 બંને જવાબ સાચા છે. સી. બરાબર. ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે જે દિવસ ઉજવવામાં આવે છે 24 એપ્રિલ. બી સાચો છે. તાજેતરમાં એક નવા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે. તો ચીન. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનઃગઠન જે રોના અધ્યક્ષ બન્યા છે. તો આલોક જોશી છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ખાલી જગ્યા પર લડાકુ વિમાનોનું ફ્લાય પાસ્ટ અને લેન્ડિંગ કવાયત કરી તેને ઓપરેશનલ તૈયારી કરી હતી. તો આગ્રા લખનઉ વે છે. બરાબર. એનો જવાબ કોમેન્ટ કરી દેજો 179માં. બરાબર. જે પણ જાણતા હોય. 180 બેસલ, રોટરડેમ અને સ્ટોકહોમ સંમેલન માટે COP 2025ની પરિષદ ક્યાં યોજાઈ હતી? તો જીનીવા. 181 ગ્રીન એનર્જી અને ટકાઉ પરિવહનની દિશામાં જે પગલું લેવાયું છે તો 70 મીટર લાંબી સોલાર પેનલ. તો ચાણસ્મા. ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના મુખ્ય શિલ્પી કોણ હતા? તો ડૉક્ટર M.R. સ્વામી શ્રીનિવાસન. દેશના વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં ખાલી જગ્યા ખાતે રોલિંગ સ્ટોક વર્કશોપ સુવિધા ઉત્પાદિત 9000 હોર્સ પાવર લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું. તો દાહોદ. ગુજરાતમાં સિંહોની વસ્તીમાં ખાલી જગ્યા ટકાનો વધારો થયો છે 22%. ભારતમાં પોસ્ટ વિભાગ દ્વારા ભારતના એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નો યોર ડીજીપી. સી. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો સી સાચો છે. બરાબર. 187 વાઘના અભ્યાસ અને તેના સંરક્ષણ માટે જીવન સમૃદ્ધ કર્યો ભારતના ટાઈગર મેન તરીકે કોણ જાણીતું છે? બરાબર. તો ભારતના ટાઈગર મેન તરીકે જે પણ જાણતા હોય જવાબ કોમેન્ટ કરજો. જવાબ મારી પાસે નથી. બરાબર. સલીમ અલી પક્ષીઓ માટે જાણીતા છે. M.R. શ્રીનિવાસન જળ માટે કદાચ જાણીતા છે. તો જે પણ જવાબ જાણતા એ કોમેન્ટ કરજો. જેક વિટ્રિયાનો હોઈ શકે છે. બરાબર. કાં તો વાલ્મીકી થાપર, બેમાંથી એક. તાજેતરમાં ખાલી જગ્યામાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ તો ક્યાં આગળ? તો મુંબઈમાં. બી જવાબ સાચો છે. પછી આ જે ગણિતના પ્રશ્નો છે એ તમને બીજા ઘણા બધા શિક્ષકો સારા છે ત્યાંથી મળી જશે. એટલે આપણે એના પર અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી. તો આપ સૌનો આભાર. વિડીયો પસંદ પડે તો લાઈક કરજો. મનમાં કોઈ પ્રશ્ન હોય, ખોટા પ્રશ્ન હોય અને સાચો જવાબ જાણતા હોય તો કોમેન્ટ કરી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.